ગઈકાલે બજાણા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થયેલી, તેમાં આશિષ ચંપકલાલ શાહ કે જેઓ ધાંગધ્રા ડૉક્ટર હાઉસમાં હોસ્પિટલ ધરાવે છે અને પોતે ડૉક્ટર છે, તેઓ ગઈ તારીખ 11/3/2026ના રોજ 7:30 વાગે અમદાવાદ તરફ જતા હતા અને માલવણ ટોલ નાકાથી 2 કિલોમીટર આગળ વિરમગામ તરફ જતા એક કિયા સોનેટ કાર GJ13 CD 5845માં એક પોલીસ યુનિફોર્મ, એક હોમગાર્ડ યુનિફોર્મ તેમજ એક જેન્ટ્સ તથા એક લેડીઝ વાહનનું ડૉક્ટર સાહેબની વાહનનું ઊભી રાખી ચેકિંગ કરવા લાગેલ અને કારનું ચેકિંગ કરતાં કારની પાછળની સીટમાંથી એક પ્લાસ્ટિકના પેકેટમાં સફેદ પાવડર કાઢી ડૉક્ટરને પૂછેલ કે ભાઈ આ શું છે. ડૉક્ટરે જણાવેલ કે ભાઈ મને કંઈ ખબર નથી શું છે. તમે પછી ડૉક્ટરના એ પેકેટ ડૉક્ટરના હાથમાં રાખી ડૉક્ટરનો ફોટો પડાવેલ અને પછી ડૉક્ટરને કહે કે તમને પછી અમે ફોન કરી બોલાવી લઈશું એમ કરીને પછી ડૉક્ટરને ત્યાંથી જવા દીધેલ. ત્યારબાદ ડૉક્ટર સુરેન્દ્રનગર DSP ઓફિસ ખાતે પોલીસને જાણ કરવા માટે જતા હતા. તે વખતે તેમના કોઈ ઓળખીતા તેમના સંબંધીના એક સાઢુભાઈ કેતનભાઈ હસમુખભાઈ રાવલ છે, જેઓ 2-3 મહિનાથી ડૉક્ટર સાહેબના સંપર્કમાં હતા અને પોતે IBના પોલીસ કર્મચારી હોવાનું ડૉક્ટરને જણાવતા હતા અને ડૉક્ટરને બનાવના થોડાક જ સમય પહેલાં કે ભાઈ તમારા ઉપર કોઈ કેસ ડ્રગ્સમાં ફસાવી દેવાનો કેસ થવાનો છે તેમ કહી તેમ જણાવ્યું અને ડૉક્ટરને ફરિયાદ કરવા જવાનું બી રોકતા હતા, જેથી ડૉક્ટર સાહેબને આ કેતનભાઈ હસમુખભાઈ ઉપર રાવલ ઉપર શક વહેમ જતાં તેમણે ખાતરી કરાવેલ કે ભાઈ આ કેતનભાઈ હસમુખભાઈ રાવલ કોઈ IBમાં નોકરી કરતા નથી અને ફક્ત તેમને કોઈ પૈસા પડાવવાના હેતુથી આ કૃત્ય કરેલ હોવાનું તેઓએ જણાવેલ. જે બાબતે ગઈકાલ ફરિયાદ ડૉક્ટર સાહેબની ફરિયાદ બજાણા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થઈ ગયેલ છે, જેમાં આરોપી 2 આરોપી આઈડેન્ટિફાઈ થયેલા છે, જેમાં એક કેતનભાઈ હસમુખભાઈ રાવલ છે અને એક બીજા છે એમની સાથે એક ડ્રાઈવર પણ હતા, તેમનું આઈડેન્ટિફાઈ થયેલ છે અને તેઓને બોલાવવામાં આવેલા છે. અહીં તેઓને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ, હસ્તગત કરવામાં આવેલ છે અને તેઓની પૂછપરછ વધારે ચાલુ છે, જેમાં જે પોલીસ કોન્સ્ટેબલ કે પોલીસ યુનિફોર્મમાં કોણ હતા તે બાબતેની તપાસ હાલમાં ચાલુ છે.